પૂનમ કુમાર ભારતને સોંપવામાં આવ્યા છે। ભારતના આક્રમક વલણ પછી પાકિસ્તાને બીએસએફ જવાનને કર્યા પરત। 23 એપ્રિલથી બીએસએફ પૂનમ કુમાર પાકિસ્તાનની કસ્ટડીમાં હતા। 21 દિવસ પછી અટારી બોર્ડર પરથી ભારત પરત ફર્યા પૂનમ કુમાર। તો આપણે જણાવી દઈએ કે એક તરફ ભારત આક્રમક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે હવે બીએસએફ જવાન પૂનમ કુમારને ભારતને પરત સોંપી દેવામાં આવ્યા છે। ભારતના આક્રમક વલણ પછી પાકિસ્તાને આ કાર્યવાહી કરી છે। બીએસએફ જવાનને પરત સોંપી દીધા છે। 23 એપ્રિલથી બીએસએફ પૂનમ કુમાર જે પાકિસ્તાનની કસ્ટડીમાં હતા, 21 દિવસ પછી અટારી બોર્ડર પરથી ભારત પરત ફર્યા છે પૂનમ કુમાર। તમારી ટીવી સ્ક્રીન પર તસવીરમાં તમે જોઈ રહ્યા છો એ છે આપણા બીએસએફ પૂનમ કુમાર કે જે પાકિસ્તાનની કસ્ટડીમાં હતા। 23 એપ્રિલથી તેઓ પાકિસ્તાનની કસ્ટડીમાં હતા। એક તરફ જ્યાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવભરી સ્થિતિ હતી અને પાકિસ્તાનના જે બદ ઇરાદા છે તેને ભારતે કરારો જવાબ આપ્યો છે, ત્યારબાદથી થોડી અજંપાભરી શાંતિ પણ જોવા મળી રહી છે, તો ક્યાંક શાંતિપૂર્ણ માહોલ પણ છે। અને આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે બીએસએફ જવાન પૂનમ કુમાર કે જે પાકિસ્તાનની કસ્ટડીમાં હતા, 23 એપ્રિલથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતા, તેમને સોંપી દેવામાં આવ્યા છે। તો તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, 10:30 કલાકે અટારી બોર્ડરથી તેમને ભારત પરત મોકલવામાં આવ્યા છે, ભારતને પરત સોંપવામાં આવ્યા છે। તે સમયના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। તમારી ટીવી સ્ક્રીન પર એ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, અટારી બોર્ડરથી આ દ્રશ્યો સામે આવ્યા છે। 21 દિવસ સુધી પાકિસ્તાનની કસ્ટડીમાં રહ્યા બાદ આજે ભારતને પરત સોંપી દેવામાં આવ્યા છે અને તે સમયના આ દ્રશ્યો